નમસ્કાર ખેડૂત મિત્રો, આજે પાવનદરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાંથી હું નિલેશ રાજગઢ ગામમાં ખેલાણી સાહેબની મુલાકાતે આવ્યા છીએ. તો અત્યારે વાતચીત થાય છે અને ખેડૂતો અત્યારે ભેગા છે. તો સાહેબ, તમે જણાવો તમારી વાતચીત. મેં લસણ, ડુંગળી, હા, મગફળી અને કપાસ ત્રણેયમાં 3 રાઉન્ડ દૂધ ગોળના કરેલા છે બરાબર. અને એમાં અમને રિઝલ્ટ સારું દેખાય. અત્યારે મારા કપાસમાં ઓછામાં ઓછા 15 આ જ વર્ષે કર્યું હતું કે દર આ જ વર્ષે? વર્ષે બરાબર. અને ગયા વર્ષે નહોતું કર્યું ને એટલું પરિણામ નહોતું. ગયા વર્ષે અડધે ડુંગળીમાં પહોંચી ગયા, પછી તમારી મુલાકાત થઈ મારે. એટલે તમે કે ગોળ ને દૂધ નાખો અને રિઝલ્ટ આવશે. મારે 325 મણ ડુંગળી સફેદ દૂધ અને ગોળના રિઝલ્ટથી મળેલી છે. તો જંતુનાશકના ખર્ચમાં કંઈ ફેર પડે? હા, 100%. અંદાજે કેટલો ઓછો થાય? આમ તો જનરલી જોઈને 5 થી 70% જેવો જંતુનાશક હોય. નોર્મલ આમાં કદાચ એવું લાગે ને તો આપણે આ પ્રોફેનો કોસ્ટ ને એવી મચ્છીની દવા છાંટીને એટલું જ. બાકી કોઈ ભાઈરે દવા કે ભાઈરે ખાતર નાખવાની જરૂર નથી. મેં હજી મારી ડુંગળીમાં નિલેશભાઈ 1 DAPનો દાણો કે 1 NPનો દાણો બતાવ્યો નથી. તેમ છતાં અત્યારે ડુંગળી બહુ ડુંગળી સારી A ક્લાસ છે, કોઈ જાતનો મૂકો નથી. બીજું મગફળીમાં સારું છે. મગફળીમાં સારું. હા, તો કપાસમાં સારું છે. તો બધા પાકમાં તમે દૂધ બધા પાકમાં એનો પ્રયોગ કર્યો છે અને બધી રીતે 3 રાઉન્ડ કર્યા છે. મગફળીમાં પરમ દિવસે બીજે 4થો રાઉન્ડ કરવો છે. બરાબર. તો આપણી સાથે બીજા પણ ખેડૂતો છે, તો તમારે પણ આ રાજગઢના જ ખેડૂતો છે, તો તમે કોઈ દૂધ ગોળનો પ્રયોગ કર્યો છે કે કેમ? દર વર્ષે 5 વર્ષથી કરી. 5 વર્ષથી કરો છો. બરાબર. એનાથી શું ફાયદો થાય છે? ફ્લાવરિંગ સારું આવે છે, હા. ક્વોલિટી સારી થાય છે, એની લાઈટ સારી આવે છે બરાબર. અને ઉત્પાદન વધારે મળે. તો આપણું કહેવાનું એટલું છે કે એફપીઓ છે ને એક સંગઠન છે, તો તમે અત્યારે જે તમને આ ફાયદો થયો છે, તો આ ટ્રીટમેન્ટ આપણા તાલુકાના બધા ખેડૂતોએ કરવી જોઈએ કે કેમ? અને એ કરવાથી ખેડૂતોને શું ફાયદો થઈ શકે? તમારો શું મંતવ્ય છે? જો એમ તો દિનેશભાઈ વાત કરી, ક્વોલિટી સારી થાય. હા, પછી આમ તો લાંબા ગાળે જમીનને પણ ફાયદો થાય. જમીન બગડતી નથી. આપણે દવા જંતુનાશક વધારે દવાનો ઉપયોગ કરીએ તો જમીન થોડીક કડક થઈ જાય અને બીજો મોલ વાવવો હોય ને તો એમાં થોડી ખોટું રહે છે. એટલે એમાં બધી રીતે ક્વોલિટી સારી અને બના બજાર ભાવે સારા મળે. 39 નંબર ગયા વર્ષે મેં ભાઈ તરીકે કોથરામાં નહોતી હવે 39 મણ મારે 36 કિલો ટેસ્ટથી હમાઈ ગઈ વાહ. આના પ્રયોગથી. તો આપણે ખેડૂતો સારા ઉત્પાદન માટે ખૂબ ખર્ચા કરી છે, જંતુનાશક વાપરી છે, ખૂબ ખાતરના ખર્ચા કરી છે. તો એવા ખોટા ખર્ચાને બદલે જો યોગ્ય માર્ગદર્શન મળે તો 60-65% ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મળીને ખેડૂતોને પૂરતો ભાવ અને ક્વોલિટી ઉત્પાદન મળે તો ખેડૂતોનો નફો પણ થાય. તો આનું જ અનુકરણ આપણે બધા લોકો સુધી આ વાત આપણે પહોંચાડવાની છે. ધન્યવાદ સાહેબ.